ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પરત ખેંચવાની માંગ સાથે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સંયુક્ત કામદાર સમિતિ કન્વીનર સંતોષ પવાર અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના કન્વીનર નઈમ શેખ, તપનદાસ ગુપ્તા સહિત જુદા જુદા કામદાર સંગઠનો સાથે સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગુજરાત સરકાર દ્વારા વટહુકમ દ્વારા જારી ગુજરાતની ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવાની માંગ કરી હતી। ગુજરાત સરકારે કરેલા ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકના બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા વિરામ વિના 6 કલાક સુધીને લંબાવી શકશે। માલિક કામના કલાક લંબાવી શકશે, પણ એ માટે કામદારની સંમતિ પણ મેળવવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછે સંમતિપત્ર પર સહી લેવાશે, જે બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને કામદારો પાસે આવા સંમતિપત્રમાં સહી લેવી ગુનો છે, જે અધિકાર કંપનીઓને આપી ન શકાય તેવી રજૂઆત કરી હતી। વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના લીડરોએ મળીને ગુજરાત સરકાર દ્વારા જે 12 કલાક કરવા જઈ રહ્યા છે અને આજે એનો જે વટહુકમ પાસ કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થઈ કલેક્ટર શ્રી થ્રુ સીએમને મેમોરેન્ડમ આપી રહ્યા છે। એમાં રજૂઆત એ છે કે 12 કલાક કોઈ બી હાલતમાં કામદારની કરવી ના જોઈએ। એ સામાજિક રીતે પણ નુકસાનકારક છે, એમને બેરોજગારી વધી જશે। બીજું, આની પહેલાં બી 2020ની અંદર આવો કાયદો લાવ્યો હતો અને કાયદાનો અમે વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા। સુપ્રીમ કોર્ટે આના અગેન્સ્ટમાં ડિસિઝન આપ્યું હતું અને એના જે 12 કલાક કર્યા હતા એ લોકોને ઓવરટાઈમ પણ ચૂકવવાનું કામ કરવામાં આવ્યું છે। એટલે અને આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે લીધેલા નિર્ણય છે એ નિર્ણયના વિરોધ છે। ફેક્ટરી એક્ટ 1948નો વિરોધ છે, છતાં પણ સરકાર પોતાની મનમાની કરી રહી છે। એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોરેન્ડમ આપેલું છે। વર્ષ 1886માં એક લોહિયાળ ક્રાંતિ થયેલી અને લોહિયાળ ક્રાંતિમાં જે શિકાગોમાં થયેલી તેમાં કામના 8 કલાક ત્યારે નક્કી કરવામાં આવેલા, જે અમલ આજ દિન સુધી ચાલુ છે। પણ 1 જુલાઈ 2025થી ગુજરાત સરકાર દ્વારા 8 કલાકની જગ્યાએ 12 કલાકના કામ કરવાનું જે વટહુકમ બહાર પાડવાની કોશિશ થઈ રહેલ છે। કર્ણાટક અને તામિલનાડુમાં તો વટહુકમ બહાર પાડી દીધો, એટલે 8 કલાકના જે 12 કલાક જે કામદારો પાસે કામ લેવાની જે કોશિશ થઈ રહેલી છે, જે વટહુકમ બહાર પડી જશે તો કામદારોનું શારીરિક ધોરણ અને સામાજિક ધોરણ બિલકુલ નાશ થઈ જશે। કારણ કે 12 કલાકની કામગીરીમાં કામદારોને જે 1 કલાક જવાના અને 1 કલાક આવવાના એમ જોવા 15 કલાકનો સમય આપવો પડે અને સંસ્થામાં કેટલી કામગીરી એવી હોય છે કે કામદારો 8 કલાકમાં જ લોથપોથ થઈ જતા હોય છે। જ્યારે આ 12 કલાક 15 કલાક કામ કરશે તો ભવિષ્ય શું થવાનું છે તે નક્કી છે। ઉપરથી જે 3 શિફ્ટમાં કામ કરવામાં આવે છે એ 3 શિફ્ટની જગ્યાએ 2 શિફ્ટ થશે। મહિલાઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે આ દેશમાં અને રાતપાળીમાં જ્યારે મહિલાઓને કામ કરાવવાનું જે જોગવાઈ લાગુ કરવામાં આવશે તો તમે વિચારી શકો છો કે મહિલાઓ રાતપાળીમાં કઈ રીતે પોતાની સલામતી સાથે ફરજ બજાવશે। એટલે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને મહિલાઓની નાઇટ શિફ્ટ તો કાયદો લાવવો જ ના જોઈએ। મહિલાઓ દિવસમાં પોતાનું કામ કરે બરાબર છે, પણ રાત્રિ શિફ્ટનો અમારો એ પણ વિરોધ છે। મહિલાઓ દિવસમાં 8 કલાક કામ કરે, બાકી પોતાનું ઘર સાચવે, પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને એમની સલામતી પણ સચવાય તે જરૂરી છે। જ્યારે મહિલાઓ 12 કલાક નાઇટ શિફ્ટમાં કામ કરશે તો આવનારા દિવસો કપરા થશે જ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।